સુરતમાં બકરી ઈદના તહેવાર અગાઉ પોલીસ દ્વારા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। વધુ વિગતો માટે જુઓ LK સ્ટાર ન્યૂઝ ચેનલ। જેમાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા હિન્દુ મુસ્લિમ સમુદાયના આગેવાનો તથા શાંતિ સમિતિના સભ્યો સાથે કુરબાની આપી તેનો વેસ્ટેજ સુરત મહાનગરપાલિકા તરફથી મૂકવામાં આવેલા કન્ટેનરમાં જ નાખવું, કોઈ અન્ય જગ્યાએ નાખવું નહીં। કુરબાની આપતી વખતે કોઈ પણ પ્રકારનો વિડીયો વાયરલ ન થાય તે ખાસ ધ્યાન રાખવા અંગે માર્ગદર્શન અપાયું હતું, જેથી કોઈ પણ ધર્મની લાગણી દુભાય નહીં તથા હિન્દુ મુસ્લિમ એકબીજા સાથે મળીને તહેવારની ઉજવણી કરે તેમજ કોમી એકલાસ જળવાઈ રહે અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તેવો મેસેજ અપાયો હતો। સુરત શહેરમાં લિંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં શાંતિ સમિતિની એક બેઠક નું આયોજન કરવામાં આવ્યું। આ બેઠકનું આયોજન આગામી જે તહેવાર છે ઈદ ઉલ અધા એને અનુસંધાને રાખવામાં આવેલ, જેમાં તમામ ધર્મના અગ્રણીઓ અને સાથે સાથે તમામ સમાજના આગેવાનો અને લોકો પણ હાજર હતા। તમામ લોકોએ ભેગા થઈને નક્કી કર્યું હતું કે જે તહેવાર છે એની ઉજવણી સંપૂર્ણ કાયદાની મર્યાદામાં નિયમ અનુસાર કરવામાં આવે। આ માટે કેટલાક ધાર્મિક ગુરુઓએ અને અગ્રણીઓએ એ પણ જણાવ્યું કે આ જે તહેવારનું ધાર્મિક મહત્ત્વ છે એની પાછળ પણ આ તહેવાર ઉજવવામાં જે તકેદારી રાખવી પડે, જેમ કે જે પણ કુરબાની આપવામાં આવી રહેલ છે એને પડદાની અંદર આપવામાં આવે, કોઈને એ કઈ રીતના આપવામાં આવે જે દેખાય નહીં, કોઈની ધાર્મિક લાગણી દુભાય નહીં, એ પ્રકારે કરવામાં આવે એ માટે એ લોકોએ લોકોને સમજ આપી હતી। એ ધાર્મિક સમજ હતી। સાથે સાથે પોલીસ વિભાગ દ્વારા પણ લોકોને સમજણ આપવામાં આવી, જાણકારી આપવામાં આવી કે તેઓ જ્યારે પણ આ કોઈ કુરબાનીની પ્રક્રિયા પાર પાડે ત્યારે પડદાઓની વચ્ચે કરે, કોઈને દેખાય નહીં એ રીતના। પછી એનો જે કચરો પણ જે વધારાનો અવશેષો અને કચરો હોય છે એ પણ યોગ્ય જગ્યાએ એનો નિકાલ કરે, કેમ કે જાહેરમાં કોઈ જગ્યાએ મૂકી રાખે, કોઈ જગ્યાએ નિકાલ કરે તો પછી એનું નુકસાન થઈ શકે છે। એનાથી અન્ય લોકોની ધાર્મિક લાગણી પણ દુભાઈ શકે અથવા કોઈ જગ્યાએ કચરોનું વધારે પડતું ગંદકી પણ થઈ શકે છે। આ માટે SMC દ્વારા તમામ જગ્યાએ ડસ્ટબિનની વ્યવસ્થા કરવામાં આવી છે। આ પ્રકારના ડસ્ટબિનનો ઉપયોગ કરે લોકો, અને જે વ્હીકલમાં આ બધો કચરાનો નિકાલ કરવા માટે લોકોને જાણકારી આપવામાં આવે છે કે આ વ્હીકલમાં જ બધાનો કચરો નાખવામાં આવે, તો એની પણ લોકો તકેદારી રાખી એનો ઉપયોગ કરે એ માટેની જાણકારી આપવામાં આવી। બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત।